રહ્યા છો ઝી 24 કલાક ગુજરાતના તમામ મોટા સમાચાર સાથે હું છું મિહિર અને મારી સહયોગી સિદ્ધિ જોડાયા છે આપની સાથે। સૌથી પહેલા વાત કરીએ તો કોંગ્રેસે વધુ 2 બેઠકોમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કચ્છ લોકસભા બેઠક પર નરેશ મહેશ્વરી અને નવસારી બેઠક માટે ધર્મેશ પટેલ પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે। નરેશ મહેશ્વરી કચ્છ કોંગ્રેસ અને કચ્છ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ છે તો યુવા વયથી જ કોંગ્રેસના કાર્યકર તરીકે કારકિર્દી શરૂ કરનારા નરેશ મહેશ્વરી કચ્છના માધાપરના વતની છે। 2 દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે મહેશ્વરી। ધર્મેશ પટેલની જો વાત કરાય નવસારીથી જે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેમની વાત કરીએ તો નવસારી કોંગ્રેસના તેઓ જૂના જોગી છે અને નિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ છે। કોળી સમાજમાં તેમનું પ્રભુત્વ છે। અગાઉ જલાલપોરથી વિધાનસભા ચૂંટણી પણ લડવાના હતા અને પાર્ટીએ ટિકિટ ના આપી તો અપક્ષ ઉમેદવારી પણ તેમણે નોંધાવી હતી, પરંતુ પછી પાર્ટીએ સમજાવતા તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી। તેમના પિતા ધર્મેશ પટેલના પિતા ભીમભાઈ પટેલ પણ નવસારીમાં એક મોટું નામ ગણાય છે અને આમ વધુ 2 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસે કરી છે। કચ્છ અને નવસારી, કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલ। કોંગ્રેસના સંભવિતોની યાદી ઝી 24 કલાક પાસે છે। રાજ્યની 13 બેઠકના કોંગ્રેસના સંભવિતના નામ બનાસકાંઠાથી ગોવા રબારી કે દિનેશ ગઢવીને ટિકિટ મળી શકે, મહેસાણાથી એજે પટેલ અથવા રાજેશ પટેલને ટિકિટ મળી શકે, તો સાબરકાંઠાથી રાજેન્દ્ર કુંભાવત કે રાજેન્દ્ર ઠાકોર ચૂંટણી લડી શકે, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ કે રોહન ગુપ્તાને ટિકિટ મળી શકે, તો સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ કે ઋત્વિજ મકવાણાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે, જૂનાગઢથી પૂંજા વંશ અથવા તો વિમલ ચુડાસમાનું નામ ચર્ચાયું છે, અમરેલીથી જેવી કાકડિયા અથવા સુરેશ કોટડિયા હોઈ શકે, તો ખેડાથી કાલુસિંહ ડાભી અથવા બિમલ શાહ ઉમેદવાર હોઈ શકે, પંચમહાલથી વીકે ખાંટ અથવા હીરાભાઈ પટેલ, દાહોદથી ભાવેશ કટારા કે ચંદ્રિકાબેન બારિયા, બારડોલીથી તુષાર ચૌધરી અથવા અજય ગામિત, તો સુરતથી અશોક અધેવાડા અથવા ઘનશ્યામ લખાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી શકે, વલસાડથી જીતુ ચૌધરી અથવા કિશન પટેલનું નામ ચર્ચામાં છે। તો ભાજપે ગાંધીનગરથી અમિત શાહને મેદાનમાં ઉતારતા કોંગ્રેસની આખી રણનીતિ પર પાણી ફરી વળ્યું છે। કોંગ્રેસે આ બેઠક પર સીજે ચાવડાને ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું હતું, પણ હવે આ બેઠક માટે કોંગ્રેસ કોઈ નવો મૂર્તિઓ શોધી રહી છે। 20મી માર્ચે યોજાયેલી કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં સીજે ચાવડાના નામ પર મંજૂરીની મહોર પણ લાગી ગઈ હતી, પણ અમિત શાહનું નામ સામે આવતા કોંગ્રેસે હવે આ વિચાર પડતો મૂકવો પડ્યો છે। માત્ર ગાંધીનગર બેઠક જ નહીં, કોંગ્રેસે અન્ય 6 બેઠકો પરથી નક્કી કરેલા ઉમેદવારોની જાહેરાત પણ નથી કરી। તો ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવા માટે 30 માર્ચે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, પણ ફોર્મ ભરતા પહેલા તેઓ રોડ શોના માધ્યમથી શક્તિ પ્રદર્શન કરશે। અમિત શાહનો રોડ શો અમદાવાદના સરદાર પટેલના બાવલા, નારણપુર 4 રસ્તા, અંકુર 4 રસ્તા, પલ્લવ 4 રસ્તા, શાસ્ત્રીનગર, પ્રભાત ચોક, સરદાર ચોક અને ઘાટલોડિયા સુધી થશે। ત્યારબાદ ગાંધીનગર પથિકાશ્રમથી રેલી કરી કલેક્ટર કચેરી સુધી પહોંચી તેઓ ફોર્મ ભરશે। તો આ તરફ કોંગ્રેસમાં ટિકિટની હજી કટકટ ખતમ નથી થઈ। કોંગ્રેસના 3 ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હીમાં રાજીવ સાતવને રજૂઆત કરવા પહોંચ્યા છે। વાત કંઈક એવી છે કે લલિત કગથરાને રાજકોટથી લોકસભાની ચૂંટણી લડવી છે અને લલિત વસોયાને પોરબંદરથી ચૂંટણી લડવી છે। આ બંને નેતાઓ પોતપોતાની આ જ રજૂઆતને લઈને સાતવને મળવા માટે દિલ્હી પહોંચ્યા। આગળ વાત કરીએ તો જવાહર ચાવડા ભાજપમાં જોડાયા ત્યારબાદ કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ગાબડું પડ્યું છે। જવાહર ચાવડાના સમર્થનમાં જિલ્લા પંચાયતના 7 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે। વંથલી ખાતે રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપનો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા। વંથલી, બાંટવા, માણાવદર અને મેંદરડા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે। શક્યતા એવી પણ છે કે આ સભ્યોના ભાજપમાં આવવાથી ભાજપને પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ફાયદો થશે।
સંવેદનશીલ સભા ફરી એકવાર જીતી બતાવીશું એ જ નિર્ધાર માટે આજે આ સંકલ્પ સંમેલનમાં સુરેન્દ્રનગરમાં ટિકિટ કપાતા સાંસદ દેવજી ફતેપરા ભાજપથી નારાજ છે અને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. સામે પક્ષે શ્યામજી ચૌહાણ પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે દેવજી ફતેપરા અને શ્યામજી ચૌહાણે બંધ બારણે બેઠક કરી, જેમાં એવું નક્કી કરાયું છે કે તેઓ આગામી દિવસોમાં કોળી સમાજના આગેવાનો સાથે મળી ચર્ચા કરશે અને સમાજના આગેવાનોના અભિપ્રાય બાદ અપક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડશે. જો અમે એક જાગૃત આગેવાન તરીકે સમાજ સાથે રહીને કોઈ પ્રકારની લીડિંગ અથવા હું તમને કહું ચૂંટણીઓ લડશું નહીં અને ઘર ચાલીને બેઠા રહીશું તો અમને એવું લાગે છે કે આ જે બંને પાર્ટીઓ છે આવનાર દિવસોમાં આ સમાજને વધુ નુકસાન કરી શકે. એટલે અમને કોઈ પાર્ટીનો ડર નથી, ક્યારેય ડરવાના પણ નથી. અમે કોઈ પણ પાર્ટી કોળી સમાજને અન્યાય કરશે ત્યારે એ પાર્ટી સામે એ પાર્ટીનું નામો નિશાન એ સીટ જે કાંઈ હોય લોકસભાની એ સીટ હરાવીશું એ પ્રકારની અમે તાકાત ધરાવીએ છીએ. મહત્વપૂર્ણ સમાચાર. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો છવાઈ રહ્યો છે. કુંવરજી બાવળિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે શ્યામજી ચૌહાણ મારા સંપર્કમાં હતા. શ્યામજી ચૌહાણે લોકસભાની ટિકિટ માંગી હતી, પણ ભાજપ હાઈકમાન્ડે તેમની માંગણીને સ્વીકારી ન હતી. શ્યામજી ચૌહાણને સુરેન્દ્રનગરથી લોકસભા ચૂંટણી લડવી હતી. નિવેદન આપ્યું છે કુંવરજી બાવળિયાએ સૌથી મોટું નિવેદન આપતા કહ્યું છે કે શ્યામજી ચૌહાણ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા અને મારા સંપર્કમાં હતા અને ભાજપ હાઈકમાન્ડે તેમની માંગણી પૂર્ણ ન કરી. શ્યામજી ચૌહાણને પણ સુરેન્દ્રનગરથી લોકસભા ચૂંટણી લડવી હતી. એક તરફ દેવજી ફતેપરા પણ ટિકિટ ન મળવાથી નારાજ છે. શ્યામજી ચૌહાણને પણ ભાજપ લોકસભાની ટિકિટ આપે તેવી માંગણી તેમણે કુંવરજી બાવળિયા સામે કરી હતી. તો આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે અપક્ષ લડવાની પણ તૈયારી દર્શાવી હતી. દાદરાનગર હવેલીની વાત કરીએ તો ત્યાંના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મોહન ડેલકરે પક્ષમાંથી રાજીનામું આપ્યું અને રાજીનામા બાદ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. સોમવારે દિવસ દરમિયાન આ મુદ્દે સેલવાસમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી અને રાજીનામું આપવાની જાહેરાત કરાઈ, જે બાદ મંગળવારે તેમણે સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું. સોમવારે મોહન ડેલકર અને તેમના સમર્થકો વચ્ચે સેલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં બેઠકોનો દોર ચાલતો રહ્યો અને આ બેઠક બાદ ડેલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવાયો. મહત્વનું છે, 3 મહિના પહેલા જ પ્રધાનમંત્રી મોદી સેલવાસમાં જ્યારે પહોંચ્યા હતા ત્યારે એ સમયે વિપક્ષમાં હોવા છતાં મોહન ડેલકર તેમની સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા અને પ્રધાનમંત્રીનું સન્માન પણ કર્યું હતું. આ ઘટના પછી કોંગ્રેસ સાથેનો કચવાટ અને ભાજપ તરફ ડેલકરનો પ્રેમ વધી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું અને બીજી તરફ 2 મહિના પહેલા જ્યારે રાહુલ ગાંધી ધરમપુરમાં લાલડુંગરી ખાતે સભામાં હાજર હતા ત્યારે મોહન ડેલકર ગેરહાજર જોવા મળ્યા હતા. રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે ભાજપના કાર્યકરોને ગર્ભિત ચેતવણી આપી છે. વલસાડના ઉમરગામમાં ભાજપનું આદિવાસી વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં સંબોધન કરતા મંત્રી રમણ પાટકરે કહ્યું કે ચૂંટણી દરમિયાન કોઈ પણ કાર્યકર પક્ષ વિરોધી કાર્ય ન કરે. જો પક્ષ વિરોધી કાર્ય કરશે તો પકડાઈ જશે. જેના માટે ગામે ગામ ભાજપે માણસ મૂકેલા છે અને કાર્યકર શું કરે છે તેના પર માણસોની નજર છે. સાથે સાથે આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે. આખા ગુજરાત અંદર 700 જેટલા અમારા માણસો મૂકેલા છે. જે અમારું જે ગ્રુપ જે કર્યું છે, ગ્રુપ એટલે કે વિવેકાનંદ ગ્રુપ, જેને આપણે ક્રિકેટ અને ટુર્નામેન્ટના સાધનો આપ્યા છે, એ પણ સરકારની યોજના અને સાથે સાથે કાર્યક્રમ પર નિગાહ. કયો કાર્યક્રમ સવારે હું બોલે અને સાંજે હું બોલે એ બધું જોઈ રહી છે અને એના રિપોર્ટના આધાર ઉપર આપણા દિવસની અંદર મુશ્કેલી નહીં પડે તે પણ આપણે જોઈએ. આ ધમકી નહીં, પ્રેમ ભરેલી વાત છે. તો લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ખેડૂત સંમેલન યોજવા જઈ રહી છે. આ ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવશે. પાકના વીમા તેમજ ખેડૂતો સંબંધિત મુદ્દાઓને આ સંમેલનમાં ઉઠાવવામાં આવશે અને ભાજપની સરકારે ખેડૂતો માટે કંઈ જ ન કર્યું હોવાનો પ્રચાર કરી મત મંગાવશે. સભાની તૈયારી અને માર્ગદર્શન માટે કોંગ્રેસના 3 નેતાઓ દિલ્હી પણ પહોંચ્યા છે.
તો ભગવાન બારડને સસ્પેન્ડ કરી તાલાલાની પેટા ચૂંટણી યોજવા મુદ્દે આવતીકાલે હાઈકોર્ટમાં ચુકાદો આવી શકે. આ કેસમાં ભગવાન બારડ, સરકાર અને ચૂંટણી પંચ ત્રણેયની રજૂઆત પૂર્ણ થઈ છે. ભગવાન બારડના વકીલે રજૂઆત કરી કે 10 માર્ચે સજા પર સ્ટે હોવા છતાં ચૂંટણીની જાહેરાત કેમ કરવામાં આવી. તો ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય કિન્નાખોરી રાખ્યા વિના બિનપક્ષપાતી રીતે ચૂંટણીની જાહેરાત કરી છે. તો સરકારે રજૂઆત કરી કે કોર્ટની સજા પછી નિયમ મુજબ બારડ ગેરલાયક ઠરે છે. ભગવાન બારડના વકીલે હાઈકોર્ટ સમક્ષ વચગાળાની રાહતની પણ માંગ કરી. હવે આવતીકાલે ખબર પડશે કે ભગવાન બારડને રાહત મળે છે કે નહીં. તો હાર્દિક પટેલની અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. હાર્દિકની અરજી પર આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાવશે. લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિકે અરજી કરી છે. સરકારે કોર્ટ પાસે 1 દિવસના સમયની માંગણી કરી છે. હાર્દિકને ચૂંટણી નથી લડવા દેવા માંગતો ભાજપ આ આક્ષેપ વકીલે કર્યો છે અને જવાબ રજૂ કરવા માટે વારંવાર સરકાર સમય માંગતી હોવાનું હાર્દિકના વકીલનું કહેવું છે. તો ઊંઝામાં પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના વિરોધમાં બેનર લાગ્યા છે. ત્યારે આશાબેન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે 10 થી 15 લોકો વિરોધ કરી રહ્યા છે, જે મહત્વાકાંક્ષી છે અને સત્તા લાલચુ છે. જોકે તેનાથી કોઈ જ ફરક નથી પડતો. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે જોડાયેલ લોકો પણ મને પ્રેમથી સ્વીકારે છે અને મારી સાથે વાત પણ કરે છે. ગળ્યા ગાંઠા 10 થી 15 લોકો વિરોધ કરી રહ્યા છે, જે મહત્વાકાંક્ષી છે, જે સત્તા લાલસુ છે, જેને વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી. અને જ્યારે હું બીજેપી ભારતીય જનતા પાર્ટીમાં વિકાસની વિચારધારા સાથે જોડાઈ છું, ત્યારે મારે બસ પ્રજાના કામ જ કરવા છે. પ્રજાના કામ કરવા માટે અને વિકાસના અર્થે આગળ વધવા માટે આ વિચારધારા જરૂરી હતી. એ તમામ ઊંઝા મત વિસ્તારના અને વડનગર મત વિસ્તારના લોકો જાણે છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો ચૂંટણી બહિષ્કારના અહીં બેનર લાગ્યા છે. વઢવાણના વોર્ડ નંબર 8ના રહેણાંક વિસ્તારમાં બેનર લાગ્યા છે. સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને વિસ્તારમાં પક્ષ અને ઉમેદવાર માટે પ્રવેશ બંધી આ પ્રકારના બેનર લાગ્યા છે. સાથે જ સમસ્યાના નિકાલ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોગી આદિત્યનાથ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આજે ખાસ તેઓ ગાંધીનગરથી અમિત શાહ જે ચૂંટણી લડવાના છે તેનો પ્રચાર કરશે. વિજય સંકલ્પ સંમેલન અમદાવાદથી આ સીધા દ્રશ્યો ઘાટલોડિયા વિસ્તારમાં સંમેલન યોજવામાં આવ્યું છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહીંયા ઉપસ્થિત છે. સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે અને ભાજપના તમામ દિગ્ગજો મંચ પર યોગી આદિત્યનાથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે તેઓ સભાને પણ સંબોધન કરવાના છે. અમિત શાહ જ્યારે ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તેમનો પ્રચારની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ શરૂઆત કરાવશે. સીધા દ્રશ્યો વિજય સંકલ્પ સંમેલનથી દ્વારા યોગી આદિત્યનાથનું સ્વાગત કરવામાં આવ્યું છે. આર.કે. ચતુર્વેદીજી, રાજનારાયણ વાજપેયીજી, રાધેશ્યામ તિવારીજી, તમામને વિનંતી કે આદરણીય યોગીજીનું સ્વાગત કરે. ઉત્તર ભારતીય સમાજના ઉત્તમ પાંડેજી અને એમની ટીમને વિનંતી કે ઝડપથી આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજીનું સ્વાગત કરે. અમદાવાદમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘાટલોડિયા વિસ્તારથી આ સંમેલન જ્યાં યોગી આદિત્યનાથ ત્યારબાદ સોલા ભાગવત ઉપસ્થિત રહ્યા છે, તેઓ પહોંચી ચૂક્યા છે સભા સ્થળ પર. યોગીજીનું સ્વાગત કરશું. સોલા વિદ્યાપીઠના શ્રી ઋષિજી દ્વારા. તો સિદ્ધિ, એક મહત્વપૂર્ણ વાત એ છે કે ગુજરાતમાં જ્યારે હવે લોકસભાના પડઘમ વાગી ચૂક્યા છે, પહેલું રાષ્ટ્રીય નેતૃત્વ યોગી આદિત્યનાથ ગુજરાત આવ્યા છે અને યોગી આદિત્યનાથની આ પહેલી પ્રચાર સભા પણ કહી શકાય, કારણ કે ગાંધીનગરથી અમિત શાહ જ્યારે ચૂંટણી લડવાના છે અને ઘાટલોડિયા વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રચાર માટે
રાષ્ટ્રીય નેતૃત્વ હવે ગુજરાતમાં પ્રથમ સભા કહી શકાય રાષ્ટ્રીય નેતૃત્વની। બિલકુલ, જે પ્રમાણે મિહિર ભાજપ દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો છે જ 500 જેટલા વિજય સંકલ્પ સંમેલનો, અને જ્યારે અમિત શાહ એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતની ચૂંટણી લડતા હોય ત્યારે સ્ટાર પ્રચારકો પ્રચાર માટે આવે, સ્વાભાવિક છે। અને આ પહેલા ભાજપના સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથ અહીંયા આવ્યા છે અને ઘાટલોડિયા વિસ્તારમાં તેઓ સભા પણ સંબોધવાના છે। અને જે ગાંધીનગર લોકસભા બેઠકની તમે વાત કરી કે ઘાટલોડિયા વિધાનસભા એ ગાંધીનગર લોકસભામાં આવે છે અને ભાજપનો ગઢ છે ગાંધીનગર। 89 થી 1989 થી જ્યારે ભાજપનો ગઢ છે અને હવે જ્યારે અમિત શાહ ત્યાંથી લડતા હોય એટલે સ્વાભાવિક છે કે અહીંયા યોગી આદિત્યનાથ પણ આવ્યા છે। વિજય સંકલ્પ સંમેલનમાં તેઓ સભાનું પણ સંબોધન કરવાના છે। મિહિર, જ્યાં સુધી વાત છે ગાંધીનગર લોકસભા બેઠકની, અમિત શાહ પણ લડી રહ્યા છે, તો આપ જે સીધા દ્રશ્યો તેઓ સભા પણ સંબોધશે। ભાજપ માટે યોગી આદિત્યનાથ પ્રચાર કરવા માટે આવ્યા છે। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મિહિર, વારંવાર જ્યારે વિપક્ષને ઘેરવાની વાત હોય, આદિત્યનાથના જે ભાષણો, તેમની સભાઓ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ મનાતી હોય છે। બ્રિજેશ દોશી સ્થળ પરથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, યોગી આદિત્યનાથ પહોંચી ચૂક્યા છે વિજય સંકલ્પ સંમેલનમાં, ક્યારે તેઓ સભાને સંબોધન કરશે? હાલ કોણ કોણ ઉપસ્થિત છે સંમેલનમાં? જેને વાત કરવામાં આવે તો તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર છે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, તેમની સાથે રાજ્યરક્ષા મંત્રી પરબત પટેલ, શહેર સંગઠનના હોદ્દેદારો, સાથે સાથ વિધાનસભાના જે હોદ્દેદારો છે, તમામ લોકો હાજર છે અને તમામ લોકો જે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। અને જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હવે જે છે સભાને સંબોધન કરી રહ્યા છે। મુખ્ય સંબોધનમાં નજર રહેશે યોગી આદિત્યનાથ જે મુદ્દાઓ પર વાત કરશે, કેન્દ્ર સરકારની સાથે હિન્દુત્વનો મુદ્દો જે મુખ્ય રહેશે તે મુદ્દાઓ પર તેઓ સંબોધન કરશે અને સાથે જ ભાજપના તમામ નેતાઓ પણ સંબોધન કરનાર છે। હાલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સંબોધન કરી રહ્યા છે। બિલકુલ બ્રિજેશ, આભાર વાતચીત કરવા બદલ। તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સંબોધન કરી રહ્યા છે। भारत माता के वंदे वंदे जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम। गांधीनगर તો અરાઉન્ડ ગુજરાતમાં આગળ પર જોઈશું વધુ કેટલાક સમાચારો। હાલ રોકાઈ નાનકડા વિરામ માટે ક્યાંય જતા નહીં, જોતા રહો ઝી 24 કલાક। વેલકમ બેક। અન્ય સમાચારો પર કરીએ નજર। પ્રવીણ તોગડિયાની પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળે ગુજરાતના 9 ઉમેદવારના નામની જાહેરાત કરી છે। ગાંધીનગર બેઠક પરથી અમરીશ પટેલ ચૂંટણી લડશે, ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઋષિભાઈ વિકરિયાન અને પશ્ચિમ વિસ્તારથી આર.કે. ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે। કચ્છના ઉમેદવાર પ્રવીણ ચાવડા, સાબરકાંઠાના ઉમેદવાર હસમુખ પટેલ અને સુરેન્દ્રનગરથી દારજીભાઈ દેકાવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢથી ગોપાલ મોવલિયા ચૂંટણી લડશે, પંચમહાલથી વિજયસિંહ રાઠોડ અને દાહોદથી રામસંગ કાલારા હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી ચૂંટણી લડશે। અને હવે સીધા જે રાજકોટ કે જ્યાં વિજય સંકલ્પ સંમેલનમાં પરસોત્તમ રૂપાલા હાલ સંબોધન કરી રહ્યા છે। અમારું અમરેલી બ્રોડગેજ ઉપર હતું જ નહીં, આઝાદીના આટલા વર્ષો વીઆઈ ગયા, એને બ્રોડગેજની લીટી એમણે અડાડી દીધી, અટાણ સુધી વાયેબલ નથી એવું જ આવતું હતું, એને વાયેબલ કરી દીધું।
એ સુરેશ પ્રભુજી અહીંયા મંચ પર બિરાજમાન પાર્ટીના સૌ નેતાઓ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માનનીય કમલેશભાઈ, જિલ્લા રાજકોટના પ્રમુખ ભાઈ શ્રી સખિયાજી, મોરબીના પ્રમુખ ભાઈ શ્રી ગડારાજી, ભાઈ શ્રી નરહરીભાઈ, મુરબ્બી શ્રી કુંવરજીભાઈ, આપણે આખાય જેના ગીત ગાવા ભેગા થયા છીએ એમાં આપણા સાંસદ અને આપણા ઉમેદવાર ભાઈ શ્રી મોહનભાઈ, ભાઈ શ્રી ગોવિંદભાઈ, લાખાભાઈ, અરવિંદભાઈ, મંચ પર બિરાજમાન નગરના શહેરના અન્ય વિસ્તારના સૌ આગેવાનો, મહિલા મોરચાના સૌ નેતાઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આજે જે મિત્રો જોડાણા છે એને હું ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારમાં ખૂબ ભાવ સાથે આવકારું છું, એમનું સ્વાગત કરું છું. કુંવરજીભાઈને સવિશેષ અભિનંદન આપું છું કે તમે આવ્યા ને હારોહાર તમારા પરિવારને લેતા આવ્યા, એટલા માટે તમને પણ અભિનંદન. એકલા એકલા આવો તો વળી ન્યા હોય, તમે આવ્યો હોવા એ કરતા બહુ ભેળા હારા, એટલે તમે જે ગોઠવું એના માટે તમને અભિનંદન. આવવા જવાની વાત વિશે અમારા ભાઈ ઘોડાસરા સાહેબ જે વાત કરતા હતા ને, અને બાકી તો ઘણું બધું ચાલે છે રોજની ડિબેટમાં, પણ કોંગ્રેસના કોઈ નેતાએ, કુંવરજીભાઈ તમારી જેવો આગેવાન જ્યારે કોંગ્રેસ છોડતો હોય ત્યારે કોઈ કોંગ્રેસના નેતાએ એક લીટી તો એવી કહેવાની જરૂર હતી કે અમે કુંવરજીભાઈને બેસાડીને પૂછશું કે ખરેખર કુંવરજીભાઈ તમે શું કામ પાર્ટીને છોડો છો, આટલા વર્ષ સુધી અમે તમારી સાથે રહ્યા અને તેમ છતાંય કુંવરજીભાઈ નથી માન્યા, તો અમે પાર્ટી આત્મચિંતન કરશું કે આવડા નેતાઓ અમારી પાર્ટીમાંથી કેમ જાય છે. એવું નિવેદન કોઈ નથી. વેસાઈ જાય છે, લાલચ આપે છે, તે આ 60 વર્ષ તમારી ભેગા જતા કેમ વેસાઈ નહોતા? એવી કોઈ એક આગેવાન આમાંથી તેમાં વિયો જાય એટલે પછી એના વિશે ગમે તેવા નિવેદનો કરવાના. આપણે એમ કેવું સ્વીકારવું જોઈએ. હું આજે મંચ ઉપરથી સ્વીકારું છું કે અમારો ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા અમારીથી રિહાઈને જાય છે, એ મારી પાર્ટીની ક્ષતિ છે, એ અમને નુકસાન છે. અમે એને મનાવવાની કોશિશ કરીશું, એને સમજાવવાની કોશિશ કરીશું. એને અત્યારે કાંઈક હાથું માઠું લાગ્યું હશે, ખીજ હશે, ગુસ્સો હશે, તો એને શાંત પાડીને એની સાથે વાત કરીશું. પણ એ બધી બાબતો આમ મારી દૃષ્ટિએ તો આ વાત એટલા માટે કરી કે વળી આ પાછું સવારે આની ઉપર હાલશે, એટલે આપણે આવી કોઈ વાત ઉપર હાલવું જ નથી. એ મારે ખાસ કરીને આ ટીમને કહેવું છે. આપણે બધાએ પ્રશ્નના જવાબ દેવાની જરૂર જ નથી. મારો પહેલી આ ભાષણનો આજનો આપણા વિજય સંકલ્પ કાર્યક્રમની આ મારી તમને શીખ છે. એ જે લેવલના જવાબ હશે એ લેવલના નેતાઓ એના જવાબો આપશે. આપણી ટીમ તૈયાર જ છે. આ તો ગમે તેવો પ્રશ્ન ગમે તેને પૂછે ને ગમે એના ગમે એવા જવાબ આપે, એમાંથી બધા બીજા પ્રશ્નો ઉભા થયા જેની અટાણે કોઈ જરૂર જ નથી. સવાલ છે દેશના વડાપ્રધાન કોને બનાવવાનો, એની આ ચૂંટણી છે. કોઈ મૂર્તિઓ એનો જવાબ. સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી પહેલા મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં ઈવીએમ સાચવવા માટે કોઈ વ્યવસ્થા ન હતી, ત્યારે ચૂંટણી પંચે 3.14 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગરમાં વેરહાઉસ ઊભું કર્યું. અત્યાર સુધી ભાવનગરમાં જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે ઈવીએમ શૈક્ષણિક સંસ્થાઓમાં રાખવા પડતા. જોકે આ વખતે ચૂંટણી પંચે વિદ્યાનગરમાં મામલતદાર કચેરીની બાજુમાં વિશાળ જગ્યામાં 3.14 કરોડના ખર્ચે વેરહાઉસ બનાવ્યું છે. 3200 ચોરસ મીટર જમીનમાં એક માળનું વેરહાઉસ બનાવાયું છે, જેમાં 408 રેન્કમાં 4000 ઈવીએમ યુનિટનો સમાવેશ થઈ શકે. સુરક્ષા માટે 45 જેટલા સીસીટીવી કેમેરા મુકાયા છે. વેરહાઉસમાં 3 ફર્સ્ટ લેવલ ચેકિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. કુલ 3 કરોડ 14 લાખ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર
4000થી વધારે ઈવીએમ બહુ સુરક્ષિત રીતે અને વ્યવસ્થિત રીતે સાચવી શકાય અને રાખી શકાય એ માટેની અદ્યતન કાયમી સુવિધા ઊભી થવા જઈ રહી છે અને ખૂબ ટૂંકા ગાળામાં 4 થી 5 જેટલા મહિનામાં આખું આ જે બાંધકામ છે એ આરએનબી વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે અને હવે પછી જ્યારે ચૂંટણી થઈ ગયા પછી આ જે નવા બનેલા વેરહાઉસ છે એમાં જ ઈવીએમને સુરક્ષિત રાખવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ કચેરી દ્વારા આ મકાનનું કામ આશરે 4 મહિનામાં પૂર્ણ કરવામાં આવેલ છે. હાલ આ મકાન પૂર્ણતાને આરે હોય ટૂંક સમયમાં જ તે લગત વિભાગને સોંપવામાં આવશે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાને પાક વીમો ઓછો મળતા ખેડૂતોએ રેલી યોજી અને વાજતે ગાજતે ઢોલ નગારા વગાડી ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું. ચાલુ વર્ષે મોરબીમાં ઓછા વરસાદને કારણે 5 પૈકી 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા, જ્યારે 2 તાલુકાને ઇનપુટ સહાય માટે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા, જેમાં ટંકારા તાલુકાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ખેડૂતોએ કરેલ બિયારણ નિષ્ફળ જતા ખેડૂતોને માત્ર 29% મગફળી અને 8% કપાસનો વીમો મંજૂર થયો છે, જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. સરકારે જાહેર કરેલ છે અને વીમો આપ્યો 8% અને 29%. સરકારે સ્વીકાર્યું છે કે વરસાદ છે નહીં અને અર્ધ અછત કર્યું તો વીમામાં કાપ મૂકીને જે કંપનીઓ આવી પ્રાઇવેટ કંપની એ ખેડૂતને કોઈથી આજ નહીં પણ કોઈથી દર વર્ષે આંદોલન જ કરવા પડે, કેમ કે આમાં મોટો ભ્રષ્ટાચાર છે. હવે જો આમાં સરકાર કઈ રજૂઆત કે નહીં સાંભળે તો આને આમ ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે બધાનું એવું કહ્યું કે ચૂંટણીનો બહિષ્કાર કરવો છે, ઉપવાસ ઉપર બેસવું છે, રસ્તા રોકા કરવા, 15-20 ચૂંટણી છે, સરકારને ટાઈમ આપી છે કે ભાઈ આનો તમે વહેલી તકે નિવેડો કરો. તો આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું જ. અરાઉન્ડ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. મને સિદ્ધિને આપશો રજા. આપ જોતા રહો Zee 24 કલાક.